ચાલો સમજીએ એમ્પ્ટી નેસ્ટ સિન્ડ્રોમ શું છે. જીવનનો એક બહુ મોટો ને અગત્યનો પડાવ. ઘણા માતાપિતા માટે બાળકો જ્યારે ઘર છોડીને જાય છે ત્યારે પાછળ રહી ગયેલી શાંતિ બહુ અઘરી હોય છે. આ જે ખાલીપો લાગે છે ને, એ ખાલી મનનો વહેમ નથી. આ એક સાચી મેડિકલ કન્ડિશન છે. વિચારો, દાયકાઓ સુધી માતાપિતાનો મગજ 24 કલાક એલર્ટ પર રહેવા માટે ટ્યુન થયેલું હોય છે. પણ જ્યારે બાળકો જાય એ સિગ્નલ મળતો બંધ થઈ જાય. પણ મગજ એકદમથી ક્યાં બંધ થવાનું છે? તો જે લાગે છે એ બાળકોની યાદ છે, પણ હકીકતમાં એ એક ન્યુરોકેમિકલ વિથડ્રોલ છે. આનાથી મગજમાં ડોપામાઇન અને સેરોટોનિન જેવા જરૂરી કેમિકલ્સનું લેવલ એકદમ ઘટી જાય છે. અને એટલે જ આ ડિપ્રેશન ઘણીવાર શારીરિક બીમારીઓનું રૂપ લઈને સામે આવે છે. એ સિવાય પણ બીજા અમુક લક્ષણો છે, જેમ કે સામાજિક રીતે અલગ થઈ જવું કે રોજની રૂટીન ગુમાવી દેવી. ઘણી સ્ત્રીઓ માટે આની સાથે બીજી એક તકલીફ પણ જોડાય છે, જેને ડબલ વેમી કહી શકાય. અને એ છે મેનોપોઝ. આ બાયોલોજિકલ બદલાવ તણાવ અને ચિંતા સામે લડવાની શક્તિ ઘટાડી દે છે. યાદ રાખો, આ કોઈ ચારિત્ર્યની નિષ્ફળતા નથી. આ તો બાયોલોજીમાં આવેલો એક બદલાવ છે. તો પછી આમાં શું કરી શકાય? શરૂઆત દિવસને એક નવો માળખું આપવાથી કરવી પડશે. એક નવી દિનચર્યા બનાવો, થોડી કસરત ઉમેરો અને જરૂર પડે પ્રોફેશનલ સલાહ લો. માત્ર 30 મિનિટ ચાલવાથી પણ મગજને એ એન્ડોર્ફિન્સ પાછા મળે છે જેની અત્યારે કમી છે. પણ સવાલ એ છે કે ક્યારે સમજવું કે હવે વધુ મદદની જરૂર છે. જો આ ખાલીપાની લાગણી 2 અઠવાડિયાથી વધુ રહે અને રોજિંદા જીવન પર અસર કરે તો સાવચેત થવું. આટલા વર્ષો બધાની સંભાળ રાખી, હવે કોઈ તમારી સંભાળ લે એ સમય આવી ગયો છે. આ બદલાવના સમયમાં સાચી, અંગત અને મેડિકલ સલાહ માટે ડૉક્ટર અર્ચિત મહેતાનો સંપર્ક કરી શકાય છે.